ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરોએ ઝઘડિયાના સરસાડ ગામની સરકારી માધ્યમિક શાળાના ઇન્ચાર્જ શિક્ષકને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા। ઝઘડિયા તાલુકાના સરસાડ ગામની માધ્યમિક શાળાનો ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ બચુભાઈ પટેલ શાળા પરિવહન યોજના હેઠળ વાહનના માલિક પાસે મહિનાના બિલના પાસ કરાવવાના થતા બિલોમાંથી લાંચની માંગણી કરતા તેના દ્વારા એસીબીનો સંપર્ક કરી છટકું ગોઠવતા આ બાદ ઝડપાઈ ગયો હતો। બનાવની વિગત એવી છે કે કલ્પેશ બચુભાઈ પટેલ જેઓ ઇન્ચાર્જ આચાર્ય તરીકે સરકારી માધ્યમિક શાળા સરસાદ ખાતે ફરજ બજાવે છે। સરકારી માધ્યમિક શાળામાં ઇકો ગાડી ફેરવવા માટે તેના માલિક ફરિયાદી પાસે ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ પટેલ દ્વારા શાળાના બાળકોને લાવવા લઈ જવા માટે શાળા પરિવહન યોજના હેઠળ ગાડી ફેરવવા માટે રાખ્યા હતા અને આ યોજના હેઠળ પાસ કરાવવાના થતા બિલોમાંથી એક મહિનાના રૂપિયા 3000 લેખે કમિશન પેટે આપવાનું જણાવ્યું, જેમાં ફરિયાદીના ચાલુ વર્ષના 3 મહિનાના 9000 તેમજ અન્ય એક સાહેબના વર્ષ 2024ના મારુતિ વાનના રૂપિયા 13000 અને વર્ષ 2025ના 3 મહિનાના રૂપિયા 9000 એમ કુલ મળી 31000ની ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી। ફરિયાદીએ આ લાંચની રકમ ઇન્ચાર્જ આચાર્યને કલ્પેશને આપવા માંગતા ન હોય તેમણે એસીબીનો સંપર્ક કર્યો, જેમાં પીએચ ભેસાણિયાના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમજે સિંધે, ભરૂચ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ભરૂચ સ્ટેશન દ્વારા સરકારી માધ્યમિક શાળા સરસાડના કમ્પાઉન્ડમાં છટકું ગોઠવ્યું હતું, જે દરમિયાન ફરિયાદી સાથે કલ્પેશે હેતુલક્ષી વાતચીત કરી હતી અને રૂપિયા 31000 લાંચના નાણાં સ્વીકારતા આ બાદ છટકામાં ઝડપાઈ ગયો હતો। ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ પટેલની ધરપકડ કરી આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે।